આ જોડી પાછી આઈટીઆઈ ની મુલાકાત લીધી. તો બપોરે તડકામાં ચશ્મા પહેરીને નીકળી ગયા હતા અભયભાઈ પાસે જવા માટે. એટલે આટલું બધું ચમકવા કેમ માંડ્યું મોઢું? એમ તો પહેલેથી ચમકે છે. આવી ગયા અભયભાઈ પાસે ને કેમ કે જવાનું હતું મારા આઈટીઆઈ પરીક્ષા દેવા. મારે નહીં, અભયભાઈ ને એક્ઝામ દેવાની છે ડ્રાઇવિંગ લાયસન્સ ની. આવી ગયા આઈટીઆઈ ને મુંજા નહીં, તારો ભાઈ બેઠો હે, સોરી ઊભો હે. નો આવડે તો ફેલ થઈને આવજે, બીજી વાર આવશે. ઘર ભેગું થાને ભાઈ. ફાઇનલી અભયભાઈ પાસ થઈ ગયા. સ્ટોરીઓ લગાવી નાખજો એમના ભાઈ. પાસ થયો નથી કે હવા નથી કે ચશ્મા ચડાયા નથી. શોખ ને ઉતારે ઈરાદા રંગલી જિંદગી જીવા વાળા અમે આવના પરિંદા. ત્યાંથી આવી ગયા હતા વડવાળા હોટલે ચા પીવા. કેમ કે સાંજે અહીંયાથી નીકળે એટલે એકવાર તો ચા પીવી જ પડે. પછી બે ભાઈ ચાનો કોઠો ચડાવીને નીકળી ગયા ઘરે જવા. અને તમારો ભાઈ ડ્રાઇવિંગ કરતો એમાં કઈ ઘટે જ નહીં. આવ્યો તો શિવરામભાઈ તો ફૂલ મોજમાં હતા. લાઈક કરી નાખો. પછી ગાડી સાથે પડાવી લીધા ફોટા. દાદા કે હું તારો વિડીયો જોઉં. પછી તો સંકેતભાઈ આવી ગયા એમની કાળી ડિફેન્ડર લઈને. એમનું આટલું સારું બોલું તો મારું એમ કે મારું ખરાબ જ બોલે. હવે આનથી વધારે કેટલું સારું બોલવું? ભલાઈ કા જમાના નહીં છે. પછી આવું મસ્ત એટમોસ જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના હૈ. આવા મસ્ત વાતાવરણમાં નીકળી ગયા હતા આપણે ફોર્ચ્યુનર લઈને આટો મારવા.